જય શ્રી કૃષ્ણ. હું સુનિતા મહાજન. પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે આપણે પુરુષોત્તમ માસની પાવન કથાઓ વાંચીએ. કથા પહેલી, કાઠાગોર માની કથા. એક રમણીય ગામ હતું. તેમાં એક ડોશીમાં રહેતા હતા. તેના 2 દીકરાઓ હતા અને 2 વહુઓ પણ હતી. ઘરમાં ક્લેશ થતાં બંને દીકરાઓ અલગ થઈ ગયા. તેઓમાંથી કોઈ માને રાખવા તૈયાર નહોતું. આથી તેમની મા પણ અલગ રહીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. આમ 3 જણા જુદા જુદા પોતપોતાના ઘરમાં રહેતા હતા, પરંતુ વાર તહેવારે બધા મળતા હતા અને આનંદ માણતા હતા. ડોશી બહુ ધાર્મિક વૃત્તિના હતા. તે રોજ સવારે ઉઠીને પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા નદીએ નાહવા જતા. તેમના નાના દીકરાની વહુ પણ રોજ નદીએ સ્નાન કરવા જતી. તેઓ કાઠાગોર માનું પૂજન કરી ઘેર આવી કામકાજમાં લાગતા. જ્યારે મોટા દીકરાની વહુ તો ઉઠતા જ ઘરની ઝંઝટમાં લાગી જતી. દીકરા દીકરી અને પતિને આ કરો તેમ હુકમો કર્યા કરતી હતી. તે 2 પૈસે સુખી હતી, તેથી તેને પૈસાનું અભિમાન આવી ગયું હતું. સાથે કંઈક હતું, એથી તો તેના અભિમાનનો પાર ઓર ચડ્યો હતો. તે સમજતી હતી કે ગામમાં મારા જેવું કોઈ જ નથી. ઉપરાંત બોલવામાં પણ તે તોછડી હતી. તેની દેરાણી ભોળી હતી. એક દિવસ નદીએ જતા તેણે જેઠાણીના ઘેર જઈને કહ્યું, ભાભી, આજે તો મારી સાથે નદીએ નાહવા ચાલો. ત્યાં જઈને કાઠાગોરમાનું પૂજન કરીશું, પુરુષોત્તમ માસની કથા સાંભળીશું અને પછી ભગવાનનું સ્મરણ કરતાં ઘેર આવી જઈશું. જેઠાણી કહેવા લાગી, આ તો નવરાના કામ છે, નાવાનું તો ફક્ત બહાનું છે, પણ ત્યાં બધા ભેગા મળીને ગામની નિંદા કરતા હોય છે. આમાં આપણું કામ નહીં. મારે તો મારું ઘર વહેલું અને હું ભલી. મારે ઘર સંભાળવાનું છે. મારા પતિ દુકાનેથી આવે, છોકરાઓ નિશાળેથી આવે, પિયર ગયેલી વહુ આવે, સાસરે ગયેલી દીકરી આવે, સગા સંબંધીઓ આવે, સીમમાં ગયેલા ઢોર ઢાકર પણ આવે. આમાંથી હું આખો દિવસ નવરી પડું તો તમારી સાથે નાવા આવું ને? તમે તમારે વ્રત કરો અને મને તો ધર્મ કર્મ કરવાનો ટાઈમ જ નથી. જેઠાણીની લાંબી ચોડી વાત સાંભળીને દેરાણીને બહુ દુઃખ થયું. તે છતાં તે કાંઈ બોલી નહીં. તે સાસુ પાસે ગઈ અને બધી વાત કરી. સાસુઓએ કહ્યું, જે કરે તે ભરે. ભગવાન સુખ આપે છે અને સુખ મળ્યા પછી લોકો ભગવાનને જ ભૂલી જાય છે. મોટી વહુ સમજે તો સારું, નહીં તો એના ભાગ્યના પણ ફૂટેલા જ છે. કાઠાગોરમાં રીઝે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈ ના એ થાય નહીં. આમ દિવસો વીતી રહ્યા હતા. દેરાણીના દિવસો પુરુષોત્તમ ભગવાનના ધર્મ ધ્યાનમાં જતા હતા, જ્યારે જેઠાણીના દિવસો સાંસારિક કામકાજમાં અને ઝંઝટમાં જ જતા હતા. તેની પાસે ધર્મ કરવાનો વખત જ નહોતો. એ તો સગાવાલાને રીઝવવામાં જ પડી હતી. દેરાણી તો રોજ નદીએ નાહી કાઠાગોરમાની વાર્તા સાંભળતી ધર્મ ધ્યાનમાં રહેતી હતી. આથી કાઠાગોરમાં તો દેરાણી ઉપર રીઝા અને તેને ઘણી સુખ સાહેબી દીધી. બીજું બાજુ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કરનારી જેઠાણી ઉપર માં કોપાયમાન થયા. કાઠાગોરમાના કોપનો પાર ન રહ્યો. તેમણે જેઠાણીને શાપ આપ્યો. આથી પેઢીએથી પતિ ગાયબ થયો. નિશાળે ભણવા ગયેલો છોકરો ઘરે પાછો ન આવ્યો. દીકરીના સાસરિયા કોપ્યા. તેથી દીકરીને તેની મા પાસે ન મોકલાવી અને વહુ જે પિયર ગઈ હતી એ પણ પાછી ન આવી. સીમમાં ગયેલા ઢોર પણ પાછા ન ફર્યા. આમ અંધાર્યું બનવાથી જેઠાણી હેપતાઈ ગઈ. તેના શોકનો પાર ન રહ્યો. તેને પોતાની ભૂલ સમજાઈ. તે દેરાણી પાસે પહોંચી ગઈ અને પોતાના દુઃખની વાત કરી. તેણે દેરાણીને કરી. દેરાણી તેને સાસુ પાસે લઈ ગઈ. સાસુ ઓટલે બેસી માળા ફેરવી રહ્યા હતા. ત્યાં તો જેઠાણી આવીને તેમના પગમાં પડી અને વાર્તાલાપ કરતાં કહેવા લાગી, માં, હું તો લૂંટાઈ ગઈ. મારો તો પતિ ગયો, મારો પુત્ર ગયો, ઢોર ઢાકર ગયા, સવળાના ખૂતે આવળા પડે છે. માટે કંઈક રસ્તો બતાવો. તમે કહેશો તેમ હું કરીશ. સાસુએ કહ્યું, મોટી વહુ, તે જાણે અજાણે પણ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કર્યું છે. આથી કાઠાગોરમાં તારા ઉપર કોપાયમાન થયા છે. તેથી તારા બધા કાર્યો અવળા થાય છે. આથી કરીને તું પુરુષોત્તમ માસનું વ્રત કર તો તારું બધું સારું થશે. ધર્મનો આદર ન કરો
તો ચાલે, પણ અનાદર કદી ન કરવો. ત્યારે જેઠાણી રડતા રડતા બોલી, માં, હું સાવ આંધળી છું, અજ્ઞાન છું, ધર્મની વાત જાણતી નથી, અજાણતા અનાદર થયો છે. હું કોઈ દિવસ નદીએ કાંઠા ગૌરમાને પૂજવા ગઈ નથી. મારે ત્યાં જઈને શું કરવાનું? સાસુએ કહ્યું, એક થાળમાં પૂજનની બધી સામગ્રી લેવી, તેમાં શ્રીફળ, પુષ્પ, ચોખા, સોપારી, કંકુ, અભિલ, ગુલાલ, ધૂપ, અગરબત્તી મૂકી, હાથમાં પૂજનનો થાળ લઈ, ખભે ચૂંદડી નાખી, ડોલીને લઈ થોડી સ્ત્રીઓ સાથે વાતે ગાતે નદીએ જા. ત્યાં જઈ પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ સ્નાન કરી કપડાં બદલીને પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરજે. પછી કાંઠા ગૌરમાનું પૂજન કરી કાલા કરજે. હે ગૌરીમાં, હું અજ્ઞાનતાને લીધે તમારો મહિમા સમજી નહીં શકી. આથી મેં તમારા અરથનો અનાદર કર્યો છે. હવે મને મારી ભૂલ સમજાય છે. તમે મોટા મનવાળા છો. મારા ઉપર પ્રસન્ન થાઓ, મને સુખ શાંતિ આપો, મારા ઉપર આવેલી આપત્તિ દૂર કરો. જેઠાણીએ તો સાસુની શિખામણ માથે ચડાવી. તે સાસુને પગે લાગી કાંઠા ગૌરમાને પૂજવા જવાની તૈયારી કરવા લાગી. દેરાણી, જેઠાણી અને સાસુએ અડોશ પડોશમાંથી ભાવિક સ્ત્રીઓને ભેગી કરી બધાને સાથે લઈ જઈને વાતે ગાતે નદીએ પહોંચી ત્યાં સ્નાન કરી કાંઠા ગૌરમાનું પૂજન કર્યું. કથા વાર્તા સાંભળી, ક્ષમા માંગી. કાંઠા ગૌરમાનું પૂજન કરીને જેઠાણી જ્યારે ઘેરે પાછી ફરી ત્યારે તેનો હરોખ સમાયો નહોતો, કેમ કે પતિ પેઢીએથી ઘેર આવી ગયા. દીકરો નિશાળેથી આવતો દેખાયો. થોડી વાર પહેલાં જ પિયર ગયેલી વહુ ઘરે આવીને ઓસરીમાં ઊભી હતી. સાસરેથી દીકરી પણ આવી પહોંચી. સીમમાં ગયેલા ઢોર ઢાખરાવવા લાગ્યા. સગાવાલા પણ આવી પહોંચ્યા. આમ ચમત્કારિક રીતે બધું બનવાથી જેઠાણીએ કહ્યું, હે ગૌરીમાં, તમારી કૃપાથી ગુમાવેલું મને બધું પાછું મળ્યું છે. હવે હું પુરુષોત્તમ માસનું પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત કરીશ. દરરોજ સ્નાન કરવા જઈશ, કાંઠા ગૌરમાને પૂજીશ. વ્રતની પૂર્ણાવતિ સમયે બ્રહ્મભોજન પણ કરાવીશ. અન્નદાન અને વસ્ત્રદાન આપીશ. કોઈની નિંદા કરીશ નહીં, ખરાબ આચરણ નહીં કરું. મારા હું પદનો ત્યાગ કરીશ. જેઠાણીએ મનમાં જે સંકલ્પ કર્યો તેનો તેણે તે દિવસથી અમલ ચાલુ કરી દીધો. તે વહેલા સવારે ઉઠીને દેરાણી અને સાસુ સાથે નદીએ સ્નાન કરવા ગઈ. કાંઠા ગૌરમાનું પૂજન કરતી, કથા વાર્તા સાંભળતી. કાંઠા ગૌરમાએ ત્રણેયની સદબુદ્ધિ આપી. દેરાણી જેઠાણી પોતાના પતિના સાથે ડોસીને અસલ ઘરમાં રહેવા આવી ગયા. ડોસીના બંને દીકરાઓ આવી ગયા. તે આનંદ થયો. બધાના આવવાથી ડોસીનું જૂનું ઘર પાછું આનંદ કિલ્લોલ કરતું થઈ ગયું. હે પુરુષોત્તમ ભગવાન, હે કાંઠા ગૌરમા, તમે જેમ સાસુ, જેઠાણી અને દેરાણીને ફળ્યા તેમ તમારું પૂજન કરનાર બધાને ફળજો. આ કથા સાંભળનાર, સ્નાન કરનાર દરેક ભાવિકોને ફળજો અને સુખ શાંતિ આપજો. પુરુષોત્તમ ભગવાનની જય.